જશે। સૌને વિનંતી કે કિસ લઈને રોડ ઉપર નથી જવાનું ભાઈ, બીજો લઈને રોડ ઉપર કોઈએ જવાનું નથી। આની સેવા એવા ભાવ સાથે સુંદર યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે, સુંદર યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે। આપણી ચતુર્દશીનો વિચાર કરીને પ્રેરણારૂપ બને એ માધ્યમથી તેનું હાર્દિક સ્વાગત કરે છે। આપણી ભુજેડા ગામની યુવા ટીમ અન્ય યુવાનોને પ્રેરણા આપી રહી છે, પ્રેરણા સ્ત્રોત બની છે। આજે ભુજેડા ગામની યુવા ટીમ ભાઈ ભક્તોની સેવા અને ભવ્ય આયોજનના સપનાને સાકાર કરવા માટે કેટલાય દિવસોથી માઇક્રો પ્લાનિંગ કરીને આ સેવા કેમ્પ ગઈકાલેથી માઈ ભક્તોની સેવા માટે ખુલ્લો મૂક્યો છે। યુવાઓની ટીમ દ્વારા આ સેવા કેમ્પની શરૂઆત થયેલી 13 વર્ષથી સતત ખૂબ સુંદર અને ભવ્ય રીતે આ સેવા કેમ્પ માઈ ભક્તોની સેવા માટે ભુજેડા ગામના યુવાઓની સેવા એ સમર્પિત કરે છે। સેવા કેમ્પની શરૂઆત કરનારા ઘણા બધા યુવાઓ અત્યારે વિદેશ સ્થાયી થયેલા છે। એ પોતે વિદેશની ધરતી ઉપરથી પોતાના વતનની સેવા માટે ત્યાંથી આર્થિક સહયોગ આપે છે અને આ અહીંયા સ્થાયી થયેલા જે યુવાઓ જે પોતાની શ્રમદાન તન મન અને ધનથી આ સૌ સાથે મળીને ભુજેડા ગામના સપનાને સાકાર કરવા માટે 13 વર્ષથી આ યુવાઓ ખૂબ સરસ રીતે માઈ ભક્તોની સેવામાં સમર્પિત થયેલા છે। સાથે સાથે આ વખતે ભુજેડા ગામના યુવાઓ અને ભુજેડા ગામના સરપંચશ્રી, ભુજેડા ગામની માધ્યમિક શાળાના આચાર્યશ્રી દ્વારા એક નવી થીમ મૂકેલી છે કે ગામમાંથી ખૂબ સારું પરફોર્મન્સ કરતા વિદ્યાર્થીઓના બેનરો પણ આ સેવા કેમ્પની બાજુમાં લગાવીને માઈ ભક્તો અને અહીંથી પસાર થતા લોકોને એક શુભ સંદેશો આપી રહ્યો છે। માતાજીના આસ્થાના કેન્દ્રની સેવા અને દેશનું સાચું ભવિષ્ય એ સુમાર્ગે પ્રગતિ કરે એ માટે આ સેવા કેમ્પ આ વર્ષથી નવી થીમ સાથે માઈ ભક્તોની સેવા કરી રહ્યું છે। બોલ મારી અંબે, માના ભક્તોને ચેમ્બે। તો સરસ મજાનું કેમ્પનું આયોજન કરેલું છે। ભુજેડા કેમ્પ સરસ મજાના યાત્રીઓને નાસ્તો અને સહપૂર્વક સેવા કરી રહ્યા છે। બધા યાત્રીઓની અંબેમાં એમની મનોકામના પૂર્ણ કરે અને કેમ્પ આયોજિત સર્વ લોકોની માતાજી બધી મનોકામના પૂર્ણ કરે। જય અંબે, જય અંબે, જય અંબે। કચરાનો ડિમાન્ડ નાખવાની છે અને બીજો ખાસ તેમાં શિક્ષક મિત્રો રોડ ઉપર આવતા બાળકોને ખાસ આજે કી જે અહીંયા આપણે જે દરેક પદયાત્રીઓ છે ને ભાઈ। શું નામ કાકા તમારા કેમ્પનું? પટેલ કનૈયાલાલ બળદેવભાઈ, પ્રમુખ વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ। કયા ગામમાં કેમ્પ આવેલો છે? અમે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સૌજન્યથી અને એના નેજા હેઠળ અહીંયા રણસીપુર મુકામે પેટ્રોલ પંપની બાજુમાં સેવા કેમ્પનું આયોજન કરેલું છે। અમારા સેવા કેમ્પનું નામ છે સારસ સત સેવા કેમ્પ। તે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું આયોજન છે। અહીંયા અમે 1 તારીખે સાંજે અમે આ કેમ્પની શરૂઆત કરી છે અને ગઈકાલે બીજી અને આજે 3જી તારીખે અંદાજિત 7 થી 7,500
પદયાત્રીઓએ એનો લાભ લીધો છે. કેટલા વર્ષથી કેમ્પ ચાલે છે? કેમ્પની આ વર્ષે જ અમે શુભ શરૂઆત કરેલી છે. અમારા શિક્ષકોની લાગણી અને માગણી એવી હતી કે દર ભાદરવી પૂનમે પદયાત્રીઓ મા અંબાના આશીર્વાદ લેવા માટે જાય છે, તો રસ્તામાં ઘણા બધા પણ કેમ્પનું આયોજન થતું હોય છે. તો શિક્ષકોએ એવી માગણી કરી કે આપણે પણ એક સરસ મજાના કેમ્પનું આયોજન કરીએ. અમારે આ વર્ષે શરૂઆત હતી એટલે મેં ચા, ફૂલવડીનો અને મિનરલ પાણીનું આયોજન કર્યું હતું. સાથે સાથે આજે અમારે ઉત્સાહી શિક્ષકોના લીધે અમે લગભગ 2000 થી 2500 લીટર છાશનું, ઠંડી છાશનું વિતરણ કર્યું છે. સાથે સાથે આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું છે. શું મેસેજ આપવા માંગો છો? અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે જે પદયાત્રીઓ જાય છે, અમે તો સારસ્વત મિત્રો છીએ, અમે તો મા સરસ્વતીના ઉપાસક છીએ. એટલે જે પદયાત્રીઓ જાય છે અમને એક સંદેશો આપવા માંગીએ છીએ કે મા અંબાની આરાધનાની સાથે સાથે આપના બાળકોને શિક્ષણ આપો, બાળકોને સંસ્કાર આપો અને બાળકોને ભણાવો. દીકરીને ખાસ ભણાવો એવો અમે આગ્રહ રાખીએ છીએ. સમાજને એવો અમે સંદેશો આપવા માંગીએ છીએ. બટાટા ત્યાં હાઈવે ઉપર શ્રી ઉમા પ્રોડક્ટ મંડળ શોભા તરફ ચા પાણી નાસ્તા અને વિસામાની અને પેકેજની પણ સુવિધા આપેલી તો કહીશ ત્યાં એક નવી ફેશનનો દુકાનો છે.